સવારમાં મો ઉઠું એના પેલા ઉગી ગયો સુકનો સૂરજ. સવારમાં ટોમીનું મોઢું જોઈ લીધું એટલે હવે દિવસ સારો જશે. તો ચા પીને જોયું તો મમ્મીની બધા વાતો કરે છે ફલાણીની. કેમ કે ટોમી સુઈ ગયો ત્યાં સુધી જવાનું હતું તેના ઘરે, કેમ કે આજે જવાનું હતું મોટી ભાખર. આવી ગયો અમારા ગામમાં ને આશે હિતેશભાઈ નું ઘર ને હિતેશભાઈ ઢોરે પાવે તે. અરે સંજય કેવા દાડા આયા હતી, પોણી પણ મારે ભરવું પડે છે. પોણી તો ભરવું જ પડે ને. તો ભરતભાઈએ ટિફિન પેક કરી લીધું ને હવે જવાનું આપણે મોટી ભાખર અને બધા ભાઈઓ તૈયાર થઈ ગયા છે. તો હવે બાઇકમાં બેસી ગયા ને હું કેવો લાગુ છું રૂપાળો ને. ફલાણી તો આવવાની નહીં, તમે તો ડાન્સ કરવામાં જ મરી જાયો. તો હિતેશભાઈ મેં તો કોઈ દેશું જ નહીં હો. બધાને તો એવું લાગ્યું છે કે અમે પૈસા વગર ગયા છે. ના ના, પૈસા અમે આપીને જ પેટ્રોલ ભરાઈ દે હો. તો આ છે બનાસ નદી ને આવી ગયા ડીસા ને હવે જવાનું છે આપણે રોનપુરા રોડે. મોટી ભાખર ને ભાખર દેખાવા મળ્યા અને બાઇકમાં પટી ગયું ઓઇલ ને હવે જવાનું છે ધક્કો મારીને. તો તમને શું લાગે ધક્કો હું મારીશ? ના ના, ભરતભાઈ મારશે. ધક્કો મારીને આવી ગયા ગેરાજ ને નખાવી દીધું પેટ્રોલ. અલ્યા પેટ્રોલ નહીં, ઓઇલ નખાવાનું છે. બાઇકમાં નખાઈ દીધું ઓઇલ ને આ છે ભાખર. લો તાર ઝૂમ કરીને આવી ગયો ને મંદિર ઉપર. હું કરું દર્શન ત્યાં સુધી તમે પણ દર્શન કરી લો. તો મંદિર ઉપરથી આવું દ્રશ્ય દેખાય છે અને અમારા હિતેશભાઈ વ્લોગ બનાવવાનું ચાલુ કરે છે. આનો બીજો ભાગ કાલે આવશે, તો ત્યાં સુધી તમે લાઈક ને ફોલો કરી નાખો. બાય બાય.